અને એની માલી પાસે દૂધ નીકળે જો કે એક ટીપું આપણેથી ન પીવાય. થોરના પિયાલા મારા બાપ ગુરવાના મથે મથે કોઈ દેખી ગયું કોઈ છે ઓહો આ ઓલો મુરવો તો એ તો નાની ઉંમર 12 વર્ષનું એટલે છોકરું કહેવાય ને. આ તો થોર પી ગયો હમણાં ઘડી બે ઘડી કલાક બે કલાકમાં વહી જાય. કોઈ તેડી ચાલી આ જગ્યામાંથી લઈ આવી છે તો એ કદાચ ભાઈઓ મારી નાઈ થઈ છે એને કીધું છે મળે આ શું બેટા ખાન કોટડાની જગ્યા માથે મારે રાવ રસાવવો મારા મુરવાનું મારે જમર નામ કરવું મારા મુરવાનું મારે ગામનું ગવરાવું આ જગ્યા માથે મારે એનું કામ ઉડાવું છે. બબે 3 દિવસથી મારો મજાવર ગોતો છે મારો ગુણો ગોતો છે પણ મેં મારો બાલુડો તો આપજો મારી જાતે ગોતી લીધો છે. દાદા મુરવાની માણેક લટુ ભગરિયું લટ્યું કેમ કેવાણી જઈ આ શોકમાં દીવી જમે જઈ ધૂણવા ઉભા રહીએ ને તો એ જી લટના દર્શન થતા. બાકી 100 મહિના થાય 12 મહિના થાય ત્યાં લગી આમ જોઈ લટ કોઈને દેખાડતા કેવડું કોઈને પાડ્યું કેવડું ધર્મ રાખ્યું ઈ ધર્મ પડે આપણેથી આ તો કોક એવા વડવાવે દીવીને કીધેલું છે ને મેં તો તારી આવડી એવી તારી ભક્તિ કરી પણ મારી વસ્તી તારી રીતે નહીં રહી કે તાણ હારું બોયલું કાલ દરજી નબડું કાલ દરજી નહીં મરી દીવી એટલે જવા દઈએ છે આપણે તો આપજો હાલી નહીં ખડે નહીં આપણેથી વડવાના સીલે હલાય નહીં વડવાના વ્યવહારે આપણે નો હાલી પણ કેટલો સમય થયો તો આજે પડ્યું છે મારા બાપ ગુરુવાનું તું નહીં આપેલું ચડાવ્યો ને 52 ગજનો મેજો ચડાવ્યો એટલે કીધું કે ભક્તિ કર પતાળ મેં પ્રગટ હોય આકાશ દાબી દુબી કોઈ દી નો દે કે કસ્તુરી કેવા આ જગ્યા માથે મારા બાપ મુરવાની ગરીબી એની ભક્તિનો આંબો પણ કહેવતમાં કીધું છે ને સુખીઓ વાળી વારે મારી ના દુખિયા માસો આજે તારા બાપ મુરવાની દેવી જે જમવા ઉતરી છે ખરેખર ગરીબ આવીને કણું ગરીબ આવી આ ત્રીજી વખત
ભાઈ ઉમેશભાઈ કહેતા હતા સૌ પ્રથમ પહેલે જઈ ભૂવા પડિયાર બનાવ્યા પણ એ તો ધર્મની બોલી હતી એને મળું બેઠું કર્યું ઈ બોલીનું ખવડાવ્યું બીજી વખત એને દીકરા જેવા દાન દીધા હતા ઈ બોલીનું ખવડાવ્યું પણ મેં ગરીબાયનો ટણકો મારા યાહુડાનો મારા ગરીબાયનો મારા ભાવનો એમણે મારી દીકરીને ખવડાવ્યું નથી આજ 100 મહિનાથી આ કાંઈ એવા માયા ધન દોલત વાળા નથી કરોડપતિ નથી દેવી હાટું એક એક પૈ ભેગી કરી 100 મહિનાથી દેવીના જનાવર રાખી 100 મહિનાથી જઈ આમ જો જનાવર સામું જોવે ને તઈ દેવી સાંભળે કે દિલી આવસી દિલી મારા બાપ પુરવાની દેવી અમારી ઝૂંપડીએ કે દી આવસી હરતા ફરતા હાંજે ઘરે આવ્યા આમ જ્યાં જનાવર સામું જોવે ને ત્યાં દેવી સાંભળે મળે 100 મહિનાથી 2 મહિનાથી તો આમ આ જઈ માથે આમ રાહ જોઈ તડકતા હતા હો તાઈ લે મારા લાભુડા મારા ઉમેશિયા મારા ઉમેશિયા આ તમારી ગરીબી જેની જાર મનવાલી લાગી કાઈ નથી આમ જો મળી ઓલા સુદામાં કોઈને તાંદળિયાની ભાજી હમણે બાબા એના શબ્દ તો ઓળખો કે જેમ સુદામાના તાંદૂળ જમીને 3 ભવન આપવાનો હતો સોનાની નગરી કરી દીધી હતી બેટા કદાચ આ વસ્તીનો આજ ગરીબાઈનો કણકો ખાઈ મારી વસતી નામ ના કરી દઉં મારી વસતી ના મારી એનું હૈયું રોવે છે રાજેશ એનું આમ જો હૈયું રોવે છે
રેવા દે મારા રાજ્યા મને માઠ માથે મને કપોરા માર માં મને નાગડી ને મને જગાડ માં મને જગાડ માં રેવા દે બેટા હું તો મુરવાની નાગડી છું મેરી દીવી ગરીબ નો માળો દેખાય ગયો ગરીબ નો માળો ગરીબ નો માળો વિખાણો હોય 100 મહિનાના પહોળા તલકતા હોય મારા બાપ મુરવાલી મારી નાથ આ તો ધર્મ છે એની પાસે બોલવું ધર્મ ને કેવું બહુ સમજીને એને કાઢવા પડે કારણ કે આ તો દો ધારી તલવાર છે મારી નાથ આ એક અગ્નિનો ઘોડો છે આની પાસે આજાજી કરાય એની પાસે આહુડા પડાય એની પાસે રોજ વાત કરાય આ તમારો ભાવનો તમારો ગરીબનો કણુકો ખાવા આવી છે તમને રોતા નહીં રાખે કારણ બીબીએ કામ કેવા કર્યા છે આ મને લાભુ બાપા કીધું ને આમ જો રેખા ઉડી ગઈ હોય રાખ ઉડી ગઈ હોય પણ આમ જો હજી તૂટેલી મારા બાપ મુરવાની બીબી હાથી છે પણ મારી વસ્તી આમ જો નમતું જોજો અને ગરીબાઈ રાખજો અને તમે નમતું દિયો ને આમાં તમારે જોવાનું તમે આમાં વેપાર કરતા હશો કોઈ તમારી પાસે 500 ગ્રામ બકાલું લઈએ કે ફ્રૂટ લઈએ એને તમે કદાચ 50 ગ્રામ વધારે આપો નમતું તો ગ્રાહક જાજા થાય જેને નમતું દે ને ગ્રાહક જાજા હોય પણ એમાં આ દેખાય કરવા વાળા હોય બોલો ફલાણો ભાઈ તો નમતું દે છે વધી 6 મહિનામાં 12 મહિનામાં 2 વર્ષમાં લૂંટાઈ જવાનો બરબાદ થઈ જવાનો પણ જે ઈર્ષા કરતા હોય એને ખબર નથી ઈ ભલે નમતું દે પણ હા માસા બળ્યા ગઈ દેવી આ હિસાબ લઈને બેઠી મગડિયા હોનીનો કાતો થઈ તોલ મલાજો મારા બાપ મુરવાલી દેવીના હાથમાં મારી રાજ્યના હાથમાં
આ 100 મહિનાથી મારી વસ્તી જગતી હતી ઓલી સબરી ઘોણે કાલ મારો રામ આવશે 100 મહિનાથી રાહ જોતા હતા આઈ જઈએ તે 80 વર્ષે આવ્યો તો ને લે મારા લાભુડા આવી છે સબરીની ઝૂંપડીએ હું ગુરુવારી દીકરી આવી છે પણ મારી વસ્તીને એટલું કહું છું એ કમાળાના મોતીડા મલા બહુડા એ કમાળાના મોતીડા રહી જો મનોરાકનો ખજાનો મારી હયાલી હાલ મારા મારા રૂપિયાના મારા કાશીના मेरा बाप दूध बलली दी मेरा बाप दूध बलली खरेखर भाई उमेशभाई मोटे वखाण नहीं करतो पण धर्म हाटू કાંઈક થોડી કસોટી સહન કરવી પડે ધર્મ હાટું હું એમ ઘણી વખત કહું છું કે આપણે ધર્મની કસોટી કરી છે આપણે કંઈક મારી આમ કરી દે દાણા દે નિશાન દે જાંટી દે આદિ કસોટી છે પ્રમાણ ઈ એના પ્રમાણમાં પૂરી પડી જાય કસોટી પૂરી પડી જાય ઈ કોકની કે આપણી કસોટી લેવા બેહે ને આપણે તો પૂરું નથી તારું ડોહો અહીંયા બેઠો છે ઈ પોઝિશન આપણા માથે હોય તો આપણે ન બેહીએ પણ આ પાયરકું નથી માનતો મારું છે મારા છે મારા ભાઈઓ છે મારા પોતાના છે અહીંયા જ દેવી કામ કરે અને એના જ મુખમાંથી બોલ પડે ને એ દેવી પારી દે વિજયભાઈ હાંભળા નહીં પણ મારા નજરના જોયેલા દાખલા ભાઈઓની મારી પાસે નાઈટમાં હગામાં કોઈ એવા દુખિયા હોય ને તો દુખિયા હાટું થઈ ઈ દેવી પાસે રોતો હોય ઈ અરજી કરતો હોય દેવી પાસે ઈ આહુડા પાડતો રેવા દે રેવા દે મારા બાપલી દેવી ભાઈ આમ જો હુકાઈ ગયેલા ખોળસા લીલા થઈ ગયો દાદા જન અમારા બાપ દૂધ બની પણ મને કાર્ય બીજું કાંઈ નથી કેતો
મારી તો બહુ ગઈ અને થોડી રહી પણ મારી ધરુણની જગ્યા મતે મારા બાપ દુધબલનું માંડેલું મંડાણ છે ને અને મારા બાપ ભવાનીની દીકરી મારા રાખના બસલા રિયાને મળી મારા બસલા બને નો ધારા કરતી તારા પહોળાવનો ધડી થઈને રામધૂમ દુધબલની દેવી બેઠી છે હજી 8-10 દી થયા છે 100 દિવસના દાખલ એલા આવ્યા છે જવાના છે મરી તો હવ વેલા મોના જાહે પણ કોક સમય કોક એવી વાત બને ને તો કલંક લાગે દોહ લાગે એટલે ઓલો કાર્યો આખા જગતનું હારું કરે આખા જગતના દુઃખમાં ભાગ પડે ના કરે આવું તું એની દેવી જમણું પડી ગઈ પણ એટલું થયું હતું ને તો આ કાર્ય એ દેવી નતું કીધું જામનગરના દવાખાનામાં જોઈને પહોળા બોલ્યા હતા તો ભાઈ બોલ્યા હતા કે કા કારું ડોહા ઓમ તો તું એમ કહેશ કે મારી દેવી હાડા તંદીના મળા બેઠા કરે લે આ મળું જાયું ક્યાં ગઈ તારી કારુડી ક્યાં ગઈ ટબોરો આમ જો ઈ વેણ કાળજે લાગી ગઈ હતી આંખ નથી ખોલ્યો 100 દિવસ પછી એ ભાઈઓએ કીધું તું દીકરાએ કીધું તું કા બાપા હું તો એમ કયો મારા બાપ દુધબલની દેવી એમ જો હાડા તંદીના મળા ક્યાં ગઈ મારા બાપ ભવાનીની દેવી વિશ્વાસી ને છેતરતી નહીં વિશ્વાસી ને છેતરતી અમને આ કાર્યને દુઃખ છે જગતમાં દુઃખ છે મારી કે આપણી કેતી ખબર પડી જગતમાં દીદી મત કારુડી મારી નિવણ દીદી આઈટા નો ખરાવ દે આમ જો આ લાબુડાના પહોળા બને જાજા જહના તને સમજો અલા વિજુડા રોમા હે રોતા નથી રાખ્યા હો મે પાવાની દીવી મારા બોલેલા મે પરી દીધા એ બેટા
એક દી આ શોકમાં બોલી હતી આમ મારી નાઈટ વેજી હતી. સાંભળે કારણ તો એ બોલી હતી મારા જેનજીને હવને હરખા રાખીશ. તારા બે પહોળા દાંત કાઢે ને એકાદો રોતો હોય ને મળે અમારા ભાઈ ક્યાંથી મળે ભાઈ દેવી કઈ આવે ભાઈ હાકું જઈએ ભાઈ રોતો હોય વિજુડાની દેવીએ બાનું દીધું ને દેવી પાસે એના પોતા હાટું નહીં આમ જોઈને ભાઈ હાટું મારા બાપ દુધબલની દેવી પાસે આહુડા પાડતું લે મળી આ તારી વસ્તી છે આમ જો તારી કરિયા છે બેટા આ સમય મને દુધબલની દેવી મને પાવાની દેવી અને દગાવડીને સોડા મારો એટલી પૂરી કરી દે તું કે તારે મને નો કદમ તારી તો હો ગમ માથે નજરું પડે મારી દીદી અમે પગમાં નો દેખી વળી ઈ નો તને આપી દઉં ને તાર બોલ દે મારા વાલા મારો રાતનો ગોવાળિયો મારો રાતનો ગોવાળિયો આ જગ્યા માથે જહનો ભાગ્યો કલમયને ખડીયો તારા હાથમાં મરી દે હારું થાય નરહું થાય એટલે હારું થાય કોઈ યાદ નથી કરતું કાક જરા ગુણ ભરી જાય તરત એમ કે જોશી કોણ છે
કલમવારી કોણ છે? મારા બાપ હામણદાસ ની દીવી. વસ્તીની માલિકા કાંઈક દુઃખ હોય ને, તને ખોટ લાગે, તારી કલમને ખોટ લાગે. મારા બાપ કરસનિયાની દીવી, મારા બાપ માવલા વિશ્વાસી દીવી. મારા હિરિયા અજય કે માથે અંજલા ભૂલે કહી દે. એક દી હામણદાસ ની દેવી બોલી સૌને ભૂલા નહીં પડવા દઉં. પણ મને કર્મની બતાવશો ની, મને કર્મની કા કરી બતાવશો ની. ઓલી નગરી દોરી માથે જેમ એક તાર કરી અને હાઈલો જાતો હોય એમ મારી હામણદાસ ની દીવીના સીધેલા કેડે કદાચ એક તાર કરી અને હાઈલા જાવ. અને આજ મારા બાપ મુરવાની દીવીને મુઠ્ઠી જાહેર દિયો છો ને, પણ આ મોટી કણુકો ખવડાવી અને બેટા જો સહતર કણુકાનો હિસાબ ન દેવડાવું ને, તેની મને હામણદાસ ની દીવીને મને બાપ કરસનની દીવીને મને ખોટ લાગી જાય. બોટિયા કહેવાય, બોટિયાઓ પાંભર જીવ છે મળે એને શેતરાવા દેતી મારા બાપ હામણદાસ એને શેતરાવા. મારા બાપ કહેલાનું નબળું પાલનું જગદીપ નવાલું. પેશિયાની જગ્યા માથે નંબર પાડી બેઠી છે. પણ મારા એની મારી વસ્તી એક માળાના મોતી લાડીએ એ જગતના કામ કરું, મારી વસ્તીના કેમ ન કરું. પણ કદાચ સો ઘડિયા ઠીક થઈ મારી વસ્તી આઈ લાવો અને દાબી બોલાવે બેટા જો જમણી હોકારો ન દઉં અને જો પલે પલે મારી વસ્તીની મારી નાખતી જો ખબરું ન લઉં ને, તેને મને માવા વિશ્વાસી દીધી, મને બાપ ખોટ લાગી જાય. નબળું બાલ્યું